સુરત શહેર એસઓજી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી છે। પુણા ગામમાંથી 500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ વટાવવા જતા ભેરવાયા હતા। સુરતના પુણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે। આરોપીઓ ₹500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતાં જીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી। ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશની સામે પહેલાથી એનઆઈએ દ્વારા 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલો હોઈ શકે છે। પોલીસે ₹500ની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। પોલીસે કુલ ₹1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જીટ દ્વારા પકડાયેલા બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ચકોર માવજીભાઈ લાટડડિયાની ધરપકડ કરી છે। એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે, તો એ ટીમ એની પાછળ લાગેલી હતી। એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કરી 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે। સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે, કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે, તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે, એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા। સર, આની પાસે આટલી નોટો બરાબર થઈ છે કે અગાઉ પણ બીજી કોઈ જગ્યાએ યુઝ કરેલી? માહિતી એને પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે ત્યાંથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ 6 લાખ રૂપિયા લાવેલો, એટલે કે 2 લાખ આપીને 6 લાખ એટલે 1 લાખ આપીને 3 લાખ, એ રીતે એકના બદલામાં 3 નોટ લાવેલો અને ત્યારબાદ એણે 1 લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે 1,03,000 રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ। સુરેશનો ગુનાહિત ઇતિહાસ પણ છે, એનઆઈએમાં પણ ફરિયાદ દાખલ થઈ। સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વિઝમાં ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, એમાં એનઆઈએમાં 3 દાખલ થયેલા છે। તે ઉપરાંત જૂનાગઢમાં, વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ પણ એક ગુનો દાખલ કરેલો છે। પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ 15 વર્ષથી આ બિઝનેસ કરે છે। સર, આમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે છે? અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા। તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે, એ અમારી ટીમ ત્યાં જશે, એનું વોચ રાખશે, ઇન્વેસ્ટિગેશન કરશે, એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે। સર, એનઆઈએમાં શું ફરિયાદ આ સુરેશ વિશે દાખલ થઈ? એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ જ છે, ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ। પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે એ લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા। કેટલું ગંભીર કહી શકાય, કારણ કે માર્કેટમાં આ પ્રકારને વેચવું અને ફેલાવવું? ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે। સર, એક મશીન પણ મળી આવ્યું છે, કઈ રીતે મંગાવવામાં આવ્યું હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે? મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે, એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું હતું, એ પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે। નોટને એ લોકો કેટલી ઝીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકે? નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક, એ રીતે સિક્યુરિટી થ્રેડ
તમામનો યુઝ કરેલ છે, એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે. સર NIA ને પણ આ અંગે જાણ કરવામાં આવશે? આ અંગે એના જૂના ગુના દાખલ છે, એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે. અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા, 2 લાખ રૂપિયા આપીને, અને એને છૂટક અહીંયા વટાવેલ છે. સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આણે જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા કોઈ છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે અને એવા જે નામ ખુલશે તો એને ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે. સર, ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી? અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી. માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરતા? સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં. આરોપીઓનો અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે. બાકી આ જે સુરેશ લાઠીદડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે, એટલે આ જ કામ કરતો હતો.